સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ટ્રેડ વિથ ટીએમસી માં। સપોર્ટ અને રેઝિસ્ટન્સના ચેપ્ટરમાં આપણે ઓલરેડી બે પાર્ટ પોસ્ટ કરી દીધા છે, જેમાં ફર્સ્ટ પાર્ટમાં આપણે સપોર્ટ વિશે વાત કરી હતી કે સપોર્ટ કઈ રીતે શોધવું, એના કેટલા પ્રકાર છે, સપોર્ટ અને રેઝિસ્ટન્સ લેવલ પર બાયર અને સેલરની શું સાયકોલોજી હોય છે એ વાત કરેલી છે। અને પાર્ટ 2માં આપણે રેઝિસ્ટન્સ વિશે વાત કરેલી છે કે રેઝિસ્ટન્સ લેવલ કઈ રીતે શોધવા, એને શોધવા પાછળ કયા કયા નિયમો હોય છે, બાયર અને સેલરની શું સાયકોલોજી હોય છે, રેઝિસ્ટન્સ લેવલ પર કઈ રીતે ટ્રેડ કરવો, એ દરેક વસ્તુની વાત આપણે એ બંને પાર્ટમાં કરી છે। જો હજી સુધી તમે એ બંને પાર્ટ નથી જોયા તો આઈ બટનમાં એ વિડીયોની લિંક આપેલી છે, તમે જઈને જોઈ શકો છો। આ વિડીયોમાં આપણે વાત કરીશું કે સપોર્ટ અને રેઝિસ્ટન્સનું જ્યારે બ્રેકડાઉન કે બ્રેકઆઉટ થાય છે તો એ બંનેનો રોલ શું થઈ જાય છે। દાખલા તરીકે કોઈ સપોર્ટ લેવલ છે અને એનું બ્રેકડાઉન થાય છે તો એ પછી કઈ રીતે વર્ક કરે છે, એમ જ કોઈ રેઝિસ્ટન્સ લેવલ છે અને એનું બ્રેકઆઉટ થઈ જાય છે તો એ કઈ રીતે વર્ક કરે છે, એ વસ્તુની વાત આપણે આ વિડીયોમાં કરીશું। વિડીયો ચાલુ કરીએ, વિડીયો સ્ટાર્ટ કરીએ એ પહેલા હું બેઝિક તમને સપોર્ટ અને રેઝિસ્ટન્સ વિશે થોડી વાત કરી લઉં, જેથી કરીને તમને વધારે આઈડિયા આવે। આપણે સપોર્ટ વિશે વાત કરીએ તો સપોર્ટના કેટલા પ્રકાર હોય છે આપણે પાર્ટ 1માં શીખેલા છે, એમ છતાં હું અહીંયા થોડું તમને બતાવી દઉં। દાખલા તરીકે આ એક કોઈ પણ સિક્યુરિટી કે સ્ટોકનો ચાર્ટ છે। જ્યારે આ ચાર્ટ કે આ સ્ટોક પડતા આ લેવલ પર આવે છે, જ્યારે એક્ઝેક્ટ આ લેવલ પર આવે છે, સમજી લો કે આ કોઈ 500 રૂપિયા છે, આ લેવલ 500 રૂપિયા છે, તો જ્યારે આ લેવલ પર આવે છે, જેટલી વખત આ લેવલ પર આવે છે તો ત્યાંથી આપણને બાઉન્સ બેક મળે છે। એનું મુખ્ય કારણ શું છે કે અહીંયા બાયર હોય છે અને બીજા શબ્દોમાં કહીએ તો એ સપ્લાય કરતા ડિમાન્ડ વધારે હોય છે અને આને આપણે સિંગલ સપોર્ટ લેવલ કહીશું, કેમ કે એક્ઝેક્ટ એક જ કિંમતથી ઉપર જાય છે। એ જ રીતે મલ્ટિપલ સપોર્ટ લેવલ છે, અને મલ્ટિપલ સપોર્ટ લેવલ કેમ કહેવાય છે, કેમ કે જો આ સમજી લો કે આ 500 રૂપિયા છે, અહીંથી વધતા એ 520 રૂપિયા જાય છે, ફરીથી વધતા એ 540 રૂપિયા જાય છે, ત્યારબાદ વધતા એ 560 રૂપિયા જાય છે, તો એને મલ્ટિપલ ટાઈમ સપોર્ટ લીધેલો છે, તો એને આપણે મલ્ટિપલ સપોર્ટ લેવલ કહીશું। એ જ રીતે ઝોનની વાત કરી લઈએ કે ઝોનનું શું મહત્વ હોય છે અને કેટલા પ્રકારના ઝોનમાં સપોર્ટ લેવલ હોય છે। તો જે રીતે સિંગલ સપોર્ટ લેવલ હોય છે એ જ રીતે સિંગલ સપોર્ટ ઝોન હોય છે। ઝોન મુખ્યત્વે કેવું હોય છે કે કોઈ કિંમત હોય, એની કોઈ રેન્જ હોય, માની લો કે 90 થી 100 રૂપિયાની રેન્જ છે, એ રેન્જમાં જ્યારે કોઈ પણ સ્ટોક કે સિક્યુરિટી આવે છે તો ત્યાંથી કિંમતમાં વધારો થાય છે, તો એને આપણે સિંગલ સપોર્ટ ઝોન કહીશું। એ જ રીતે જે આપણે મલ્ટિપલ સપોર્ટ લેવલ જોયું, એ જ રીતે મલ્ટિપલ સપોર્ટ ઝોન હોય છે કે આ ઝોનમાં કિંમતો આવે છે અને વધારો થાય છે, તો આને આપણે મલ્ટિપલ સપોર્ટ ઝોન કહીશું, બરોબર છે। એ રીતે આપણે રેઝિસ્ટન્સની વાત કરી લઈએ, જેથી હું આ ટોપિક જે છે આ વિડીયોનો, એ વિડીયોના ટોપિકમાં જે એક્ઝેક્ટ વસ્તુ તમારે સમજવાની છે એ તમને ખબર પડે। જે રીતે સપોર્ટ છે એ રીતે રેઝિસ્ટન્સ છે, તો રેઝિસ્ટન્સના પણ એ રીતે 4 પ્રકાર હોય છે કે સિંગલ રેઝિસ્ટન્સ લેવલ। એને સિંગલ કેમ કહેવાય છે, કેમ કે એક્ઝેક્ટ આ કિંમતે આવે છે ત્યારે કિંમતમાં ઘટાડો થાય છે, તો એને આપણે કહીશું સિંગલ રેઝિસ્ટન્સ લેવલ। એ રીતે મલ્ટિપલ રેઝિસ્ટન્સ લેવલ, કિંમત અહીંયા આવે છે, ઘટાડો થાય છે, પછી આ લેવલ પર આવે છે, ઘટાડો થાય છે, આ લેવલ પર ઘટાડો થાય છે, એક્ઝેક્ટ આ લેવલ પર આવે ત્યારે ઘટાડો થાય છે। આમ જોવા જઈએ તો લોઅર હાઈ અને લોઅર લોના ફોર્મેશનમાં ઘટે છે, તો એને આપણે કહીશું મલ્ટિપલ રેઝિસ્ટન્સ લેવલ। હવે ઝોનની વાત કરી લઈએ કે ઝોનમાં કઈ રીતે હોય છે, તો જે રીતે સિંગલ લેવલ હોય છે અને મલ્ટિપલ લેવલ હોય છે એ રીતે ઝોન હોય છે। માની લો કે આ એક ઝોન છે, કિંમતમાં અહીંયાથી વધારો થતા ઉપર આવે છે, અને આ એક ઝોન છે, માની લો કે આ એક ઝોન છે, અહીંયા 100 રૂપિયાથી લઈ અને 90 રૂપિયાનો એક ઝોન છે, તો જ્યારે કિંમત આ ઝોનમાં આવે છે ત્યારે ત્યાંથી શાર્પ સેલિંગ આવે છે। કેમ કે અહીંયા આ એરિયા સેલરોનો એરિયા છે, અને બીજી ભાષામાં કહીએ તો અહીંયા સપ્લાય વધારે હોય છે, જેથી કિંમતમાં ઘટાડો આવે છે। જે રીતે સિંગલ રેઝિસ્ટન્સ ઝોન હોય છે એ રીતે મલ્ટિપલ રેઝિસ્ટન્સ ઝોન પણ હોય છે કે આ ઝોનમાં આવે છે કિંમત, ત્યારે ત્યાંથી સેલિંગ આવે છે, ફરીથી ડાઉન થાય છે અને થોડુંક પુલબેક લે છે, અને ફરીથી આવા કોઈ ઝોનમાં આવે છે તો ત્યાંથી કિંમતમાં ઘટાડો થાય છે, આ રીતે ઘટાડો થાય છે, તો આને આપણે કહીશું મલ્ટિપલ રેઝિસ્ટન્સ ઝોન। હવે વિડીયોનો મુખ્ય ટોપિક એવું છે કે જ્યારે કોઈ પણ સપોર્ટ કે રેઝિસ્ટન્સ લેવલ હોય તો એનું બ્રેકઆઉટ કે બ્રેકડાઉન થાય તો એ પછી કઈ રીતે વર્ક કરે છે એ એક્ઝેક્ટ આપણે આ વિડીયોમાં સમજીશું, અને એની પાછળ બાયર અને સેલરની શું સાયકોલોજી હોય છે એ પણ આપણે સમજીશું, અને એ લેવલ પર આપણે કઈ રીતે ટ્રેડ કરીશું, કઈ રીતે આપણે કન્ફર્મેશન લઈશું, એ દરેક વસ્તુની વાત આપણે આ વિડીયોમાં કરીશું। તો ચલો વિડીયોને આગળ સ્ટાર્ટ કરીએ। સમજી લો કે કોઈ પણ રેઝિસ્ટન્સ કે સપોર્ટ લેવલ હોય એનું બ્રેકડાઉન થાય એટલે એનો રોલ રિવર્સ થઈ જાય, એને આપણે ટ્રેડિંગની ભાષામાં ધ પ્રિન્સિપલ ઓફ પોલારિટી કહેવામાં આવે છે। એને શું કહેવામાં છે, ધ પ્રિન્સિપલ ઓફ પોલારિટી। આપણે પહેલા એક્ઝામ્પલ લઈશું, સપોર્ટ બીકમ અ રેઝિસ્ટન્સ।
એટલે જ્યારે સપોર્ટનું બ્રેકડાઉન થાય છે તો એને શું કહેવામાં આવે છે અને કઈ રીતે વર્ક કરે છે. જ્યારે કોઈ પણ સપોર્ટ હોય, દાખલા તરીકે સમજી લો આ કોઈ પણ એક સિક્યોરિટીનો સ્ટોક છે, કોઈ પણ એક ચાર્ટ છે એવું સમજી લો, તો અહીંયા આ કિંમતમાં અહીંથી આ માની લો કે આ 500 રૂપિયા છે, તો ઘટતા જ્યારે અહીંયા 550 450 450 55 ની આજુબાજુ આવે છે તો અહીંયાથી શું થાય છે, બાઇંગ આવે છે. કેમ કે અહીંયા બાયર બેઠા હોય છે. સમજી લો કે આ 1 નંબરનો પોઈન્ટ છે, 2 નંબરનો પોઈન્ટ છે, એ બાયર બેઠા હોય છે. પણ ઘણી વખત એવું થાય કે બાયરના કમ્પેરિઝનમાં સેલરો વધારે આવી જાય છે, અથવા તો કોઈ મોટા ઇન્સ્ટિટ્યુશનલ ટ્રેડરો સેલ કરે છે. તો જે લેવલથી અહીંયાથી સપોર્ટ લેતું હતું માર્કેટ કે કોઈ પણ સ્ટોક, એનું બ્રેકડાઉન થઈ જાય છે. આ પોઈન્ટથી શું થયું, એનું બ્રેકડાઉન થઈ ગયું છે. બ્રેકડાઉન થયા પછી જ્યારે કોઈ પણ સિક્યોરિટી કે સ્ટોકનું બ્રેકડાઉન થઈ જાય છે, બરોબર, એ પછી કઈ રીતે વર્ક કરે છે, તો ત્યારે ભવિષ્યમાં જે આ ડાઉનફોલ આવ્યો છે અને આ સપોર્ટ જે લેવલ છે એનું બ્રેકડાઉન થઈ ગયું, તો એ હવે આપણા માટે એક રેઝિસ્ટન્સ બની ગયું છે. એ શું બની ગયું છે, રેઝિસ્ટન્સ. તો જ્યારે કિંમત આ રીતે ઘટતા નીચે આવે છે અને પછી ફરીથી થોડા બાયરો એડ થાય કે કોઈ સેલર હોય એ પ્રોફિટ બુક કરે, જેમને અહીંયાથી સેલ કર્યું તો એ પ્રોફિટ બુક કરે, તો કિંમતમાં જ્યારે વધારો થાય છે તો ફરીથી એક્ઝેક્ટ એ લેવલ પર આવે છે, તો એને આપણા માટે થઈ જાય છે રેઝિસ્ટન્સ. એટલે તમને ખબર પડી ગઈ, સપોર્ટનું જ્યારે બ્રેકડાઉન થાય છે અને ફરીથી એ ઝોન કે એરિયામાં કિંમત આવે છે તો એ આપણા માટે રેઝિસ્ટન્સ થઈ જાય છે. સિમ્પલ લેંગ્વેજ છે, ચિંતા કરશો ને. ના સમજાય તો આપણે વિડીયોના લાસ્ટમાં થોડા એક્ઝામ્પલ જોઈશું, જેથી તમને ક્લિયર ખ્યાલ આવી જશે. આ વાત થઈ આપણે સપોર્ટ બીકમ રેઝિસ્ટન્સ, એટલે સપોર્ટનું બ્રેકડાઉન થાય તો એ ભવિષ્ય માટે આપણા માટે રેઝિસ્ટન્સ થઈ જાય છે. હવે વાત કરીશું આપણે રેઝિસ્ટન્સ બીકમ સપોર્ટ. તો કોઈ પણ એક રેઝિસ્ટન્સ હોય, કોઈ પણ સ્ટોક હોય, તો એ રેઝિસ્ટન્સનું બ્રેકઆઉટ થઈ જાય છે તો ભવિષ્યમાં એ એરિયા આપણા માટે સપોર્ટ થઈ જાય છે. માની લો કે આ કોઈ પણ એક સ્ટોક છે, બરોબર છે, અહીંયા 100 રૂપિયા સ્ટોક છે, કિંમતમાં વધતા અહીંયા 120 રૂપિયા 110 રૂપિયાની આજુબાજુ આવે છે, 120 110 રૂપિયાની બાજુ આવે છે, ત્યારે એ લેવલથી સેલિંગ આવે છે. કેમ કે અહીંયા સપ્લાય વધારે છે, અહીંયા શું છે, સપ્લાય વધારે છે, એટલે સેલિંગ આવે છે. હવે કોઈ વખત એવું થાય કે ડિમાન્ડમાં વધારો આવી જાય, અચાનક કોઈ ઇન્સ્ટિટ્યુશનલ ટ્રેડરનું બાઇંગ થાય કે ગમે તે થાય, તો જે આ રેઝિસ્ટન્સ લેવલ છે એનું બ્રેકઆઉટ થઈ જાય, બરોબર છે. બ્રેકઆઉટ થઈ ગયું, તો બ્રેકઆઉટ થઈ જાય પછી ફરીથી ગમે ત્યારે એ લેવલ પર એક સ્ટોક કે સિક્યોરિટીની કિંમત આવે છે, માની લો કે આ 3 નંબરનો પોઈન્ટ છે જેથી બ્રેકઆઉટ થઈ ગયું, પછી આ એરિયામાં ફરીથી કિંમત આવે છે તો એ આપણા માટે શું થઈ જાય છે, સપોર્ટ થઈ જાય છે. ખબર પડી ગઈ કે રેઝિસ્ટન્સનું બ્રેકઆઉટ થાય તો એ પછી આપણા માટે સપોર્ટ થઈ જાય છે. પણ કોઈ દિવસ તમારે બીજા કોઈ વસ્તુને ધ્યાનમાં રાખ્યા વગર ડાયરેક્ટ ત્યાંથી બાય કરવાનું નથી. તમારે કોઈ પણ આવું એક લેવલ હોય તો ત્યાં તમારે હંમેશા કેન્ડલ સ્ટિક પેટર્નનું કન્ફર્મેશન લેવાનું છે. ત્યારબાદ તમારે વોલ્યુમ પણ જોવાનું છે કે વોલ્યુમમાં કેવો વધારો ઘટાડો થયેલો છે. હંમેશા એ લેવલ પર વોલ્યુમમાં વધારો થયેલો હોવો જોઈએ, તો જ આપણે એને રિયલ બ્રેકઆઉટ કે બ્રેકડાઉન માનીશું અને એ લેવલને રિયલ સપોર્ટ કે રેઝિસ્ટન્સ માનીશું, બરોબર છે. હવે તમને ખબર પડી ગઈ કે સપોર્ટ જ્યારે તૂટે છે તો એ ભવિષ્ય માટે રેઝિસ્ટન્સ થઈ જાય છે અને રેઝિસ્ટન્સ જ્યારે તૂટે છે તો એ આપણા માટે ભવિષ્ય માટે સપોર્ટ થઈ જાય છે. ચલો હવે આપણે થોડા એક્ઝામ્પલ જોઈ લઈએ જેથી તમને ક્લિયર ખબર પડે, બરોબર છે. તો આપણે થોડા એક્ઝામ્પલ જોઈ લઈએ જેથી તમને ક્લિયર કટ ખબર પડે. આપણે કોઈ પણ સ્ટોક લઈ લઈએ, કેમ કે આ એક્ટિવિટી દરેક જગ્યાએ થતી જ હોય છે, તો આપણે કોઈ પણ એક સ્ટોક લઈ લઈએ. ચલો આ આપણા માટે એક સ્ટોક છે, ચલો જોઈ લો. જો આ એક રેઝિસ્ટન્સ ઝોન છે, અહીંયા તમને ક્લિયર કટ દેખાય છે કે આ એક રેઝિસ્ટન્સ ઝોન છે, બરોબર છે. કિંમત અહીંયા આવે છે જ્યારે, બરોબર છે, આ આપણા માટે એક રેઝિસ્ટન્સ ઝોન છે. અહીંયા આવે છે તો ડાઉનફોલ આવે છે, ફરીથી આ લેવલ પર આવ્યું, ફરીથી સેલિંગ થયું, ફરીથી આ લેવલ પર આવ્યું, ફરીથી શાર્પ સેલિંગ થયું અને અહીંયા ક્યાંક ને ક્યાંક બાયરો એડ થયા હશે. કોણ એડ થયું હશે? બાયરો એડ થયા હશે અને એ પણ હેવી ક્વોન્ટિટીમાં થયા છે, તો એથી શાર્પ બાઇંગ આવ્યું છે. આપણું જે રેઝિસ્ટન્સ લેવલ હતું એ લેવલનું બ્રેકઆઉટ કરી દીધું. તમે જોવો છો કે હેલ્ધી કેન્ડલથી બ્રેકઆઉટ કર્યું છે, તો ભવિષ્યમાં આ લેવલ આપણા માટે એક સપોર્ટ તરીકે કામ કરશે, બરોબર છે. તો ભવિષ્યમાં જ્યારે કિંમત એની આજુબાજુ આવશે કે એ ઝોનની આજુબાજુ આવશે તો એ આપણા માટે શું કરશે? સપોર્ટ તરીકે વર્ક કરશે. જો તમે જોઈ શકો છો કે જ્યારે આનું આ બ્રેકઆઉટ થયું, બ્રેકઆઉટ થયા પછી એક પુલબેક લીધું છે, કિંમત જ્યારે ફરીથી આ લેવલ પર આવ્યું તો ત્યાંથી વધારો થયો છે, ફરીથી
થોડું ઘટી કિંમત એક્ઝેક્ટ આ લેવલ પર આવ્યો, ફરીથી વધારો થયો છે. તો જે આપણા માટે આ રેઝિસ્ટન્સ લેવલ હતું જેનું બ્રેકઆઉટ થઈ ગયું, તો હવે એ આપણા માટે થઈ ગયું છે સપોર્ટ. બરોબર છે. ચલો આપણે બીજું એક્ઝામ્પલ જોઈ લઈએ જેથી તમને વધારે આઈડિયા આવે. જેટલા એક્ઝામ્પલ તમે વધારે જોશો એટલું તમને વધારે આઈડિયા આવશે. અને દરેક ટ્રેડરને વિનંતી છે કે હજી સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરી લો, બેલ નોટિફિકેશન પ્રેસ કરી લો, જેથી આવનારા દરેક વિડીયો આપણે એકદમ સિમ્પલ ભાષામાં સમજાવીએ છીએ તો તમારા સુધી બહુ જલ્દી પહોંચી જાય. અને જો તમે હજી સુધી અમારી ફ્રી ટેલિગ્રામ ચેનલ જોઈન નથી કરી તો લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, તમે જઈને જોઈન કરી શકો છો. અમે લાઈવ માર્કેટમાં ત્યાં સપોર્ટ અને ગાઈડન્સ પ્રોવાઈડ કરીએ છીએ. ચલો આપણે બીજો કોઈ એક્ઝામ્પલ જોઈ લઈએ. તો આ એક સ્ટોક છે, બરોબર છે. જો તમે શાર્પ જોઈ શકો છો કે આ આપણા માટે એક રેઝિસ્ટન્સ લેવલ છે. ચલો એને આપણે રેડ કલરથી માર્ક કરી દઈએ જેથી આપણને વધારે ખ્યાલ આવે. આ આપણા માટે એક રેઝિસ્ટન્સ લેવલ છે. કિંમત અહીંયા આવે છે, ઘટાડો થાય છે, ફરીથી અહીંયા આવે છે, ફરીથી ઘટાડો થાય છે. 4-5 વખત તમે જોવો છો કે આ એક્ઝેક્ટ આ ઝોનમાંથી કિંમતે કોઈ પણ સ્ટોકે રિજેક્શન લીધેલું છે. તો એ આપણા માટે શું થયું? આપણા માટે એક રેઝિસ્ટન્સ લેવલ થયું, બરોબર છે. તો એ રેઝિસ્ટન્સ લેવલ જ્યારે બ્રેકઆઉટ થયું, માની લો કે આ પોઈન્ટ પર એ લેવલનું બ્રેકઆઉટ થયું છે, સારી હેલ્ધી કેન્ડલથી બ્રેકઆઉટ થયું છે, થોડું સસ્ટેન કર્યું છે, પછી ફરીથી ઉપર થયું. તો આ રેઝિસ્ટન્સ લેવલ જ્યારે બ્રેકઆઉટ થયું તો હવે એ આપણા માટે શું થઈ ગયું? સપોર્ટ થઈ ગયું. તો તમે જોઈ શકો છો કે આ બ્રેકઆઉટ પછી થોડું પુલબેક લીધું છે, એક્ઝેક્ટ પિન પોઈન્ટ એ લેવલમાં આવ્યું છે અને ત્યાંથી શાર્પ બાઇંગ આવ્યું છે. તો આ આપણા માટે થઈ ગયું સપોર્ટ, રેઝિસ્ટન્સ બીકમ અ સપોર્ટ. ચલો આપણે હજી બીજા એક્ઝામ્પલ જોઈએ. જેટલા વધારે એક્ઝામ્પલ જોશું એટલું તમને વધારે ખ્યાલ આવશે. મારો મોટિવ એવો છે કે જેટલા બી બિગિનર ટ્રેડર છે એમને એકદમ બેઝિકથી એડવાન્સ સુધી આ યુટ્યુબ ચેનલ મારફતે હું લર્નિંગ કરાવું. ચલો આપણે કોઈ બીજો એક સ્ટોક જોઈ લઈએ. ચલો એ આપણે બીજો એક સ્ટોક જોઈ લઈએ. જો આ સ્ટોકમાં આ એક સપોર્ટ લેવલ છે, બરોબર. આ એક સપોર્ટ લેવલ છે. ચલો એને આપણે ગ્રીન માર્ક કરી દઈશું જેથી તમને વધારે ખ્યાલ આવે. આ એક સપોર્ટ લેવલ છે. અહીંયાથી કિંમત એક વખત સપોર્ટ લીધો છે, અહીંયાથી સપોર્ટ લીધો છે, અહીંયાથી સપોર્ટ લીધો છે. એ સપોર્ટ તમે અહીંયા એને જોઈ શકો છો કે બ્રેકડાઉન થઈ ગયો છે. તો હવે આપણા માટે આ જે સપોર્ટ લેવલ હતું એ શું થઈ ગયું? રેઝિસ્ટન્સ લેવલ થઈ ગયું. સપોર્ટ લેવલનું બ્રેકડાઉન થયું પછી કિંમતમાં ઘટાડો આવ્યો છે. હવે અહીંયા તમે એક હેલ્ધી કેન્ડલ જુઓ છો, માની લો કે અહીંયાથી આ વધારો થતા આ લેવલ પર આવે છે. તો આપણા માટે શું થઈ ગયું? પહેલા આપણા માટે સપોર્ટ લેવલ હતું, હવે એ આપણા માટે થઈ ગયું છે રેઝિસ્ટન્સ લેવલ. તો અહીંયાથી કોઈ પણ કેન્ડલ કન્ફર્મેશન લઈને કે વોલ્યુમનું એનાલિસિસ કરી અને તમે અહીંયાથી શોર્ટ સાઇડનો ટ્રેડ કરી શકો છો અને ટાર્ગેટ આ રાખી શકો છો. આ રીતે તમારે સપોર્ટ અને રેઝિસ્ટન્સના રિવર્સલ રોલનો ઉપયોગ કરવાનો છે. ચલો હજી આપણે કોઈ એક્ઝામ્પલ જોઈ લઈએ જેથી તમને ખ્યાલ આવે. આપણે બીજું એક એક્ઝામ્પલ જોઈ લઈએ. ચલો ઓકે, આપણે કોઈ પણ બીજો એક સ્ટોક લઈ લઈએ. ચલો જો તમે જોઈ શકો છો કે આ એક સપોર્ટ એરિયા છે, આ એક સપોર્ટ એરિયા છે, બરોબર છે. અહીંયાથી વધારો થયો છે અને અહીંયા માર્કેટ એક રેન્જમાં ફસાઈ ગયું છે. એટલે આપણે અહીંયા સપોર્ટ એરિયા માર્ક કરીશું અને અહીંયા આપણે એક રેઝિસ્ટન્સ એરિયા માર્ક કરીશું. અહીંયા આપણે શું એક રેઝિસ્ટન્સ એરિયા માર્ક કરીશું. હવે તમે જોઈ શકો છો કે આ રેન્જની અંદર બહુ જ ટાઈમે સ્ટોકે કોન્સોલિડેશન કર્યું છે. અહીંયાથી રેઝિસ્ટન્સ ફેસ કરે છે, આ 3 જગ્યાથી રેઝિસ્ટન્સ ફેસ કર્યું છે. નીચે તમે જોઈ શકો છો કે 1 2 3 4 મલ્ટિપલ ટાઈમ સપોર્ટ લીધું છે અને સારી કેન્ડલથી બ્રેકઆઉટ મળ્યું છે. ઓલવેઝ બ્રેકઆઉટ મળ્યા પછી તમારે રિટેસ્ટનો વેટ કરવાનો છે. ડાયરેક્ટ તમારે કોઈ પણ સ્ટોક કે કોઈ પણ સિક્યોરિટીમાં એન્ટ્રી કરવાની નથી. ત્યારબાદ તમે જોઈ શકો છો કે શાર્પ રિવર્સલ આવ્યું છે. કોઈ પણ પુલબેક કે કોઈ પણ રિટ્રેસમેન્ટ વગર શાર્પ અહીંયાથી રિવર્સલ આવ્યું છે. તો હવે ગમે ત્યારે કોઈ દિવસ ભવિષ્યમાં સ્ટોક પડતા આ લેવલ પર આવશે તો આ લેવલ આપણા માટે શું થઈ જશે? પહેલા રેઝિસ્ટન્સ હતું, હવે એ થઈ જશે આપણા માટે સપોર્ટ. આશા રાખું છું કે તમને વિડીયોમાં ખબર પડી હશે. જો ના ખબર પડી હોય તો તમે કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરી શકો છો. અમારી ફ્રી ટેલિગ્રામ ચેનલની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, તમે જઈને જોઈન કરી શકો છો. ત્યાં અમે માર્કેટના ચાલુ સમયમાં સપોર્ટ અને ગાઈડન્સ પ્રોવાઈડ કરીએ છીએ. આશા રાખું છું જો વિડીયો પસંદ આવ્યું હોય તો તમે લાઈક કરી દો, શેર કરી દો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ, ધન્યવાદ.